નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અનુલક્ષી યોજાનાર કાર્યક્રમોને લઈ જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, જેની ઉજવણીને લઈ જંબુસર શહેરમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે। જંબુસરમાં ભગવાન રામની શોભાયાત્રા, રામધૂન મહાઆરતી સહિતના કાર્યક્રમો કોમી એકલાસભર્યા વાતાવરણમાં પૂર્ણ થાય તથા શોભાયાત્રા દરમિયાન દરેક વિસ્તારમાં શાંતિ, ભાઈચારો, કોમી એકલાસ જળવાઈ રહે તે માટે જંબુસર પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી। આગામી 22 તારીખે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એ અનુસંધાને જંબુસર શહેરમાં આજે હિન્દુ મુસ્લિમ કોમના આગેવાનોની શાંતિ સમિતિની એક મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં લગભગ 50થી 60 બંને કોમના આગેવાનો હાજર રહેલા હતા અને આગામી જે 22 તારીખ છે જે પ્રતિષ્ઠા મહોત્સવ એના અનુસંધાને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહે તે બાબતે જરૂરી માહિતી અને ચર્ચા કરવામાં આવેલી હતી અને તમામ આગેવાનોએ આ બાબતે ખૂબ સહકાર પોલીસને આપવાની ખાતરી આપી છે અને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહી તે માટે જંબુસર શહેરના તમામ નાગરિકોને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે।